નેપાળમાં મોતને હાથતાળી આપી પરત ફરનાર ગુજરાતીઓની કરીએ. નેપાળમાં ફેલાયેલી હિંસા અને વણસેલી સ્થિતિ હજુ થાળે નથી પડી, પરંતુ આ વિકટ સ્થિતિમાં ફસાયેલા કેટલાક ગુજરાતીઓ હેમખેમ પરત ફર્યા. આજે વહેલી સવારે રાણીપ અને મણિનગરનો પરિવાર પોતાના ઘરે પરત ફર્યો છે. અશોક બારોટે TV9ને પોતાની નેપાળની આપવીતી જણાવી છે. અમે જીવતા હેમખેમ મોતને જોઈને પાછા આવ્યા છીએ. મોતને તો એવી રીતે જોયું છે અમે કે જાણે અમે આવા દુનિયામાં જ નથી. એ રીતે જ્યારે ટીયર ગેસના સેલ અમારી ઉપર પડ્યા અને અમે મૂર્છિત થઈને બધા લગભગ 4-5 જણા રોડ ઉપર એ થઈ ગયા, પછી અમે સાક્ષાત મોત જોયું અને એ વખતે એમ થયું કે ભગવાન અમને બચાવે તો સારું. મોતના મુખમાંથી પાછા આવ્યા અમે જ્યારે એરપોર્ટ પર અમારું ચેકઆઉટ કરવા માટે ઊભા હતા, મેં પાછા વળીને બધાને બાય કરવા માટે મેં એ લોકો મારી આંખમાં આંસુ આવી ગયા. એ લોકો એક જ કહેતા કે અમને છોડીને ના જાઓ બસ. ઓકે, તો એમને છોડીને આવતા કેટલું જી તમને બહુ દુઃખ થયું. શું બીજી સભ્યોની સ્થિતિ શું હતી ત્યાં? કશું જ નહીં. શું ખાવાનું, શું પીવાનું, ક્યાં સુવાનું, કોઈ સુવિધા એરપોર્ટ પર નહીં. અમદાવાદનું 20 સિનિયર સિટીઝનનું ગ્રુપ કાઠમંડુ એરપોર્ટ પર ફસાયેલું હતું, જેમાંથી હજુ પણ 14 લોકો ફસાયા હોવાનું તેઓએ જણાવ્યું. નેપાળની સ્થિતિ TV9 સામે વર્ણવતા અને જે ગુજરાતીઓ હજુ પણ ફસાયેલા છે તેમને યાદ કરી ભાવુક થઈ ગયા. એમ્બેસીની ઓફિસનો ખૂબ અને ભારત સરકાર, ગુજરાત સરકારનો બી ખૂબ આભાર માનીશ કે એમ્બેસીનો સપોર્ટ અને મીડિયાના મારા ભાઈઓના સપોર્ટથી એમ્બેસીના ઓફિસરે બહુ જ એમને રિક્વેસ્ટ કરી કે તમારે અમને લેવા જ પડશે એરપોર્ટની અંદર. આ પોઝિશનમાં હું પેસેન્જરને બહાર નહીં મૂકવા દઉં.